નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ જેનિસ પીઠડિયા, પ્રિન્સિપાલ સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગઢ તથા બાયોલોજી ટીચર. આજે આપણે થોડી બાયોલોજી વિશે વાત કરવાની છે. સૌથી પહેલાં વાત કરી દઉં કે હાલના સમયની અંદર કોરોના એક વૈશ્વિક મહામારી જાહેર થયેલ છે. એક પેન્ડેમિક ડિસીઝનો આપણે એક સામનો કરી રહ્યા છીએ, જેથી કરી અને દર વર્ષે અમે એપ્રિલ મહિનાની અંદર ધોરણ 10ની જેણે એક્ઝામ આપી હોય આ તમામ પ્રકારના વિદ્યાર્થીઓ માટે એક બ્રિજ કોર્સનું આયોજન કરીએ છીએ. હવે આ બ્રિજ કોર્સની મદદથી આપણે શું કરી શકીએ, તો કે જે અમુક ટૉપિક એવા હોય છે કે 9મા અને 10માની અંદર તમે અભ્યાસ કરી ચૂક્યા હો, પરંતુ એનો અમુક બેઝ છે ફંડામેન્ટલ, જે 11 સાયન્સની અંદર ઉપયોગી હોય એ વસ્તુ વચ્ચેનો જો એક ગાળો છે એને પેક કરવામાં આવે, જેથી કરી અને પૂરેપૂરો ટૉપિક છે, પૂરેપૂરો જે કોન્સેપ્ટ છે એ તમને ખ્યાલ આવી જાય, અને જેથી કરી અને તમે જ્યારે 11 સાયન્સની અંદર અભ્યાસ કરવાની શરૂઆત કરો તો તમને કોઈ મુશ્કેલી ન પડે, સરળતાથી તમે વસ્તુને સમજી શકો. એમના માટે સોરઠ સ્કૂલ દ્વારા દર વર્ષે બ્રિજ કોર્સનું આયોજન એપ્રિલ મહિનાની અંદર કરવામાં આવતો હોય છે. પણ હાલના સમયને ધ્યાનમાં લઈ હું અને તમે રૂબરૂ મળી શકીએ એમ નથી, એટલે આપણે બ્રિજ કોર્સને આગળ વધારવા માટે ટેકનોલોજીના માધ્યમ દ્વારા, વિડીયો લેક્ચરના માધ્યમ દ્વારા આપણે આ બ્રિજ કોર્સને આગળ વધારશું, અને જેના માધ્યમ દ્વારા તમને લોકોને જુદા જુદા પ્રકારના જે ટૉપિક છે, જુદા જુદા પ્રકારની જે બાબતો છે એના વિશે આગળ ઇન ડિટેલ લઈ જશું, અને જેથી કરી 11 સાયન્સની અંદર તમે જ્યારે બાયોલોજીનો અભ્યાસ કરો ત્યારે ખૂબ જ તમને સરળતા પડે છે. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી વસ્તુ, 10મા ધોરણની અંદર તમે લોકો જૈવિક પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરી ગયા હતા. હવે એ જૈવિક પ્રક્રિયાઓની અંદર બેઝિકલી આપણે વાત કરીએ તો આજે હું તમને એક પ્રવાહી સંયોજક પેશી તરીકે રુધિરનો અભ્યાસ કરાવી. તમારી ટેક્સ્ટબુકની અંદર તમે લોકો ઓલરેડી રુધિર વિશે ભણી ગયા હતા, પણ એકદમ થોડી બાબતો હતી, એને ઇન ડિટેલ જઈએ, થોડાક વધારે સારી રીતે આપણે કન્સેપ્ટને ક્લિયર કરીએ, જેથી કરીને ખૂબ સારી રીતે ભણી શકાય, આવો આપણે પ્રયત્ન કરીએ. તો ચલો આપણે વાત કરવાની છે રુધિર એક પ્રવાહી સંયોજક પેશી. ઘણી બધી શરીરની અંદર આવેલી પેશીઓ વિશેનો તમે અભ્યાસ કરી ગયા હશો. એ પેશીની અંદર આપણે વાત કરવાની છે રુધિર પ્રવાહી સંયોજક પેશી. પહેલાં આપણે એક બેઝિક સ્ટ્રક્ચર જોઈ લઈએ કે ખરેખર રુધિરના બંધારણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, રુધિરના બંધારણની અંદર કઈ કઈ બાબતો આવેલી હોય છે, ત્યાંથી આપણે યાદ રાખજો ટૉપિકની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, જ્યારે આપણે આ ટૉપિકની શરૂઆત કરીએ ત્યારે પહેલી વસ્તુ યાદ રાખવાની, બેઝિક આપણે બધાને ખ્યાલ હોય કે ભાઈ રુધિરના બંધારણમાં કઈ કઈ 3 બાબતોનો સમાવેશ થાય, તો કે રુધિરના બંધારણની અંદર રુધિર રસ, રુધિર કોષો અને રુધિર કણિકાઓ, બ્લડ પ્લાઝમા, બ્લડ સેલ્સ એન્ડ પ્લેટલેટ્સ, આ 3 પ્રકારની બાબતોનો સમાવેશ રુધિરની અંદર થતો આપણને જોવા મળે છે. રુધિરના મુખ્ય બંધારણની અંદર જોવા જઈએ તો રુધિર રસ, રુધિર કોષો અને રુધિર કણિકાઓ. દરેક વિશે આપણે ડિટેલમાં જોશું. પહેલાં આપણે આખો ચાર્ટ જોઈ લઈએ. હવે રુધિર કોષો કેટલા પ્રકારના? નોર્મલી આપણે જાણીએ કે 2, રક્તકણો અને શ્વેતકણો. આરબીસી, ડબલ્યુબીસી તરીકે આપણે જેમને ઓળખીએ છીએ, એ 2 પ્રકારના રુધિર કોષો વિશેની વાત કરીએ. હવે એમની અંદર જોવા જઈએ તો પહેલી વસ્તુ આપણે વાત કરવાની છે શ્વેતકણો. શ્વેતકણો યાદ રાખજો મિત્રો, 2 પ્રકારના હોય છે. એક કણિકામય પ્રકારના શ્વેતકણો અને એક કણિકા વિહીન શ્વેતકણો. શ્વેતકણોના અહીંયા આપણે 2 પ્રકાર જોવાના છે. એક આવશે એમની અંદર કણિકામય પ્રકારના શ્વેતકણો, અને બીજા આપણને જે જોવા મળશે એ એમની અંદર આવશે કણિકા વિહીન શ્વેતકણો. હવે એમને આપણે કણિકામય શ્વેતકણો અને કણિકા વિહીન શ્વેતકણો તરીકે કેના આધારે ઓળખી શકીએ, તો અહીંયા આપણે દર્શાવેલું છે કે જો કોષરસની અંદર કણિકાઓ હાજર હોય તો એમને આપણે કણિકામય પ્રકારના શ્વેતકણો કહેવાય, અને જો એમના કોષની અંદર એમના કોષરસમાં કણિકાઓ ગેરહાજર હોય તો એમને આપણે કણિકા વિહીન પ્રકારના શ્વેતકણો તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા આપણે વાત કરી ગયા શ્વેતકણોના 2 પ્રકાર, તમે નોટ ડાઉન કર્યું કે એક કણિકામય અને બીજા કણિકા વિહીન. કણિકામય શ્વેતકણો કેટલા પ્રકારના છે, તો કે 3. ક્યાં ક્યાં?
તટસ્થ કણો, બીજા અર્થમાં એને કહેવામાં આવે છે ન્યુટ્રોફિલ્સ. અમ્લ રંગગ્રાહી કણો જેને બીજા અર્થમાં કહેવામાં આવે છે ઇયોસિનોફિલ્સ. અને હજુ આને કહેવું હોય આપણે, આનું બીજું નામ આપણે આપવું હોય તો યાદ રાખજો, હજુ આપણે એને એસિડોફિલ્સ તરીકે પણ ઓળખી શકીએ છીએ. હજી આપણે આમનું નામકરણ કરવું હોય તો એસિડોફિલ્સ તરીકે પણ જેમને ઓળખી શકાય. અને ત્રીજા આવશે એમની અંદર અલ્કલ રંગગ્રાહી કણો, મતલબ કે એમને કહેવામાં આવે છે બેઝોફિલ્સ. ફરી પાછું યાદ કરાવી દઉં. કણિકામય પ્રકારના શ્વેતકણોની અંદર 3, એક તટસ્થ કણો જેમને કહેવામાં આવે છે, એનું નામ છે બીજું ન્યુટ્રોફિલ્સ તરીકે પણ ઓળખાય છે. અમ્લ રંગગ્રાહી કણો કે જે બીજા અર્થમાં ઇયોસિનોફિલ્સ અથવા તો યાદ રાખજો એસિડોફિલ્સ તરીકે પણ ઓળખાય છે. અને અલ્કલ રંગગ્રાહી કણો જેમને કહેવામાં આવે છે બેઝોફિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આમના નામ તટસ્થ કણો, અલ્કલ રંગગ્રાહી કણો અને અમ્લ રંગગ્રાહી કણો કઈ રીતે આપણે આપવામાં આવ્યા છે તો યાદ રાખજો, જ્યારે શરીરના કોઈપણ પ્રકારના કોષને આપણે જોવો હોય ત્યારે વિધાઉટ સ્ટેઇનિંગ એને અભિરંજિત કર્યા વગર આપણે જોઈ નથી શકતા. તમે ડુંગળીના કોષ, ગાલના કોષ આવું બધું ભણી ગયા હશો ત્યારે તમે મિથિલિન બ્લુ જેવા અભિરંજકનો ઉપયોગ કરતા કે અભિરંજકની મદદથી તમે કોષને સ્પષ્ટ જોઈ શકો છો. તો અહીંયા યાદ રાખવાનું છે કે ન્યુટ્રોફિલ્સ તટસ્થ કે તે એસિડિક અથવા તો બેઝિક કોઈપણ પ્રકારના અભિરંજક વડે અભિરંજિત થાય છે, એટલા માટે એને નામ આપવામાં આવ્યું છે તટસ્થ કણો ન્યુટ્રોફિલ્સ. અમ્લ રંગગ્રાહી કણો ઇયોસિનોફિલ્સ કે જે એસિડિક પ્રકૃતિ ધરાવતા અભિરંજકથી અભિરંજિત થાય છે. અને આવે છે બેઝોફિલ્સ કે જે બેઝિક પ્રકૃતિ ધરાવતા અભિરંજકથી અભિરંજિત થાય છે. તો આના આધારે અભિરંજકના પ્રકારના આધારે યાદ રાખજો એમને 3 ભાગમાં આપણે વહેંચ્યા. હવે વાત એ આવે છે કે માઇક્રોસ્કોપની અંદર જ્યારે આપણે અવલોકન કરીએ, જ્યારે કોઈ પણ પ્રકારની બ્લડની સ્લાઇડ લઈ અને એમનું અવલોકન કરવામાં આવે ત્યારે આપણને ખ્યાલ કઈ રીતે આવે કે તટસ્થ કણો કોણ છે, અમ્લ રંગગ્રાહી કણો કોણ છે, અલ્ક રંગગ્રાહી કણો કોણ છે. તો યાદ રાખજો એમનો આધાર કોષ કેન્દ્ર ઉપર હોય છે. જેનું કોષ કેન્દ્ર વધુ ખંડીય જોવા મળે, જેમનું કોષ કેન્દ્ર વધારે ખંડીય જોવા મળે એ યાદ રાખજો ન્યુટ્રોફિલ્સ હોય છે. જેમનું કોષ કેન્દ્ર તમને દ્વિખંડીય જોવા મળે યાદ રાખજો એ એસિડોફિલ્સ અથવા કહી શકાય ઇયોસિનોફિલ્સ હોય છે. અને જેમનું કોષ કેન્દ્ર એસ આકારનું જોવા મળે એ યાદ રાખજો બેઝોફિલ્સ તરીકે ઓળખાય છે. પાછું એક વખત આપણે વાત કરી લઈએ. કણિકામય પ્રકારના શ્વેતકણોની અંદર 3 વાત કરી ગયા આપણે, ન્યુટ્રોફિલ્સ, ઇયોસિનોફિલ્સ, બેઝોફિલ્સ. એની ઓળખ કઈ રીતે કરવી તો યાદ રાખજો જેમનું કોષ કેન્દ્ર વધુ ખંડીય હોય એ યાદ રાખજો ન્યુટ્રોફિલ્સ છે. જેમનું કોષ કેન્દ્ર 2 ખંડોમાં વિભાજિત હોય યાદ રાખજો એ એસિડોફિલ્સ છે. અને જેમનું કોષ કેન્દ્ર એસ આકારનું હોય છે યાદ રાખજો એ બેઝોફિલ્સ તરીકે ઓળખાય છે. તો કોષ કેન્દ્રના આકારના આધારે આપણે એનું વિભાજન કરી શકીએ છીએ અથવા એમ કહી શકાય કે એને આપણે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ કણિકા વિહીન પ્રકારના શ્વેતકણો વિશે કે ભાઈ કણિકા વિહીન પ્રકારના શ્વેતકણોની અંદર કોનો સમાવેશ થાય તો કણિકા વિહીન પ્રકારના શ્વેતકણોમાં એક આવશે લસિકા કણો જેમને કહી શકીએ આપણે લિમ્ફોસાઇટ્સ, અને એક આવશે એમની અંદર એક કેન્દ્રીય કણો જેને કહી શકીએ આપણે મોનોસાઇટ્સ. તો અહીંયા જુઓ લસિકા કણો, લિમ્ફોસાઇટ્સ એની ઓળખ શું છે તો કે એમના મધ્યમાં મોટું ગોળાકાર કોષ કેન્દ્ર આવેલું હોય એટલે ખ્યાલ આવી જાય કે આ છે આપણી પાસે આવેલા છે લસિકા કણો એટલે કે લિમ્ફોસાઇટ્સ. અને અહીંયા એક કેન્દ્રીય કણો અથવા કહી શકાય મોનોસાઇટ્સ કે જેમનું કોષ કેન્દ્ર વાલ આકારનું અથવા કહી શકીએ મૂત્રપિંડ આકારનું જોવા મળે છે. તો આ બ્લડની બેઝિક બંધારણની આપણે વાત કરી ગયા. પાછું એક વખત આને ચર્ચા કરી લઈએ આપણે. રુધિર એ એક પ્રકારની પ્રવાહી સંયોજક પેશી. રુધિરના બંધારણની અંદર 3 બાબતો જોઈએ. એનું પ્રવાહી માધ્યમ મતલબ કે રુધિર રસ, રુધિર કોષો અને એમની અંદર આવેલી રુધિર કણિકાઓ. રુધિર કોષોના પ્રકાર કેટલા તો કે 2. ક્યાં ક્યાં? રક્તકણો અને શ્વેતકણો. શ્વેતકણોના પ્રકાર કેટલા પડે છે તો કે 2. ક્યાં ક્યાં આવશે તો કે કણિકામય પ્રકારના શ્વેતકણો અને કણિકા વિહીન પ્રકારના શ્વેતકણો. કઈ રીતે ખ્યાલ આવશે તો કે જેમના કોષરસમાં કણિકાઓ હાજર હોય
તો એ કહી શકશું કણિકામય પ્રકારના શ્વેતકણો. અને જેમના કોષરસની અંદર કણિકાઓ ગેરહાજર હશે એમને આપણે કહી શકશું કણિકા વિહીન પ્રકારના શ્વેતકણો. હવે કણિકામય પ્રકારના શ્વેતકણો કેટલા? તો કે 3. ક્યાં ક્યાં? ન્યુટ્રોફિલ્સ, ઇઓસિનોફિલ્સ અને બેઝોફિલ્સ. કણિકા વિહીન પ્રકારના શ્વેતકણો કેટલા? તો કે 2. લિમ્ફોસાઇટ્સ, મોનોસાઇટ્સ. ઓળખ શું? તો કે ન્યુટ્રોફિલ્સનું કોષ કેન્દ્ર વધારે ખંડીય હોય છે, ઇઓસિનોફિલ્સનું કોષ કેન્દ્ર દ્વિખંડીય હોય છે અને બેઝોફિલ્સનું કોષ કેન્દ્ર એસ આકારનું જોવા મળે છે. લિમ્ફોસાઇટ્સનું કોષ કેન્દ્ર મધ્યમાં મોટું ગોળાકાર હોય છે અને મોનોસાઇટ્સનું જે કોષ કેન્દ્ર છે એ મૂત્રપિંડ આકારનું જોવા મળે છે. જેમના આધારે યાદ રાખજો આપણે એમને ઓળખી શકીએ છીએ. હવે આપણે એક એકની ડિટેલથી જોઈએ. પહેલી વાત મારે કરવી છે રુધિર રસ, બ્લડ પ્લાઝમા, રુધિરનું પ્રવાહી માધ્યમ, જેમને આપણે રુધિર રસ તરીકે ઓળખીએ છીએ. હવે યાદ રાખજો, રુધિર રસની અંદર જોવા જઈએ ને તો પહેલી વસ્તુ કે રુધિર રસ એ આછા પીળા રંગનું સ્નિગ્ધ પ્રવાહી છે. રુધિર રસ એ આછા પીળા રંગનું સ્નિગ્ધ પ્રવાહી છે. એમના બંધારણની અંદર શું હશે? તો કે 1. પાણી, ક્ષારો, પ્રોટીન, પોષક દ્રવ્યો, વાયુઓ, ઉત્સર્ગ દ્રવ્યો અને અંતઃસ્રાવો. કારણ શું? તો કે રુધિર એક પ્રવાહી સંયોજક પેશી તરીકે આપણા શરીરની અંદર પરિવહનનું કાર્ય કરે છે. પરિવહનની આગળ વાત આપણે ભણશું, 10મા ધોરણની અંદર પણ થોડું ભણી ગયા હશો કે રુધિર એક પ્રવાહી સંયોજક પેશી તરીકે આપણા શરીરની અંદર પરિવહનનું કામ કરે છે. તો શરીરની અંદર તમામ બાબતો, પાણી, ક્ષારો, પ્રોટીન, પોષક દ્રવ્યો, વાયુઓ, ઉત્સર્ગ દ્રવ્યો, અંતઃસ્રાવો વિશે પણ તમે જાણો છો કે અંતઃસ્રાવી ગ્રંથિઓ કે જે નલિકા વિહીન ગ્રંથિઓ હોય છે, જે પોતાના સ્ત્રાવો સીધા જ રુધિરમાં ભેળવે છે. શરીરના એક ભાગમાં ઉત્પન્ન થાય, બીજા ભાગમાં પોતાની નિયામકી અસર વર્તાવે છે, જે 2 પ્રકારની હોય, કાં ઉત્તેજક અથવા તો અવરોધક. આ બધું 10મામાં આવતું તમારે. તો આ બધી જ બાબતોનો સમાવેશ રુધિર રસની અંદર ભેળવેલા હોય છે, રુધિર રસની અંદર થાય છે, રુધિર રસના બંધારણમાં આવેલા હોય છે. ખાસ યાદ રાખજો, રુધિર રસ એ સોડિયમ અને ક્લોરાઇડ પ્રકારના આયનોથી સમૃદ્ધ હોય છે. આપણે ક્ષારોની વાત કરી ગયા તો મેક્સિમમ યાદ રાખજો, એમની અંદર સોડિયમ અને ક્લોરાઇડ પ્રકારના આયનોથી રુધિર રસ સમૃદ્ધ જોવા મળે છે. રુધિર રસના બંધારણમાં 90 થી 92% જેટલું પાણી અને 6 થી 8% પ્રોટીન હોય છે. જો રુધિર રસનું બંધારણ પોતે 100% વિચારો ને, એમના બંધારણમાં, રુધિર રસના બંધારણમાં 90 થી 92% પાણી અને 6 થી 8% પ્રોટીન. અને સમગ્ર રુધિરના દ્રષ્ટિકોણથી વાત કરો ને તો એમાંથી 55% જેટલો ભાગ છે ને એ રુધિર રસનો છે. મતલબ કે અહીંયા આપણે એવું બતાવી દઈએ, એવું સમજાવી દઈએ કે ભાઈ માની લો કે રુધિર રસ જે છે એ એમનો 55% જેટલો ભાગ રોકે છે, તો બાકીના 45%ની અંદર આ બંનેનો સમાવેશ થશે, એટલે 100% થઈ ગયા. હવે આ જે રુધિર રસ જે છે એના પોતાના બંધારણની અંદર 90 થી 92% જેટલું પાણી અને 6 થી 8% જેટલું પ્રોટીન જોવા મળે છે. પ્રોટીનની અંદર રુધિરમાં આવેલા પ્રોટીન, જેને બીજા અર્થમાં યાદ રાખજો રુધિર નત્રલો તરીકે ઓળખાય છે. રુધિરમાં આવેલા પ્રોટીન અથવા બીજા અર્થમાં યાદ રાખજો તેમને આપણે રુધિર નત્રલો તરીકે ઓળખીએ છીએ. નત્રલ મતલબ કે પ્રોટીન. તો રુધિરની અંદર આવેલા પ્રોટીનની અંદર વાત કરીએ, રુધિરની અંદર આવેલા નત્રલ વિશે જ્યારે આપણે વાત કરીએ ત્યારે યાદ રાખવાનું, રુધિરના બંધારણની અંદર એમના પ્રોટીનની અંદર જોવા જઈએ તો એક આવશે એમની અંદર ફાઇબ્રિનોજન, જેમનો ઉપયોગ રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માટે અથવા કહી શકાય કે રુધિર જામી જવાની પ્રક્રિયા માટે જવાબદાર છે. હવે રુધિરનું ગંઠાઈ જવું અથવા કહી શકાય રુધિરનું જામી જવું એટલે શું? તો આખી એક પ્રોસેસ છે, પણ આપણે શોર્ટમાં વાત કરીએ તો જ્યારે આપણને કોઈ પણ વસ્તુ લાગે છે ત્યારે એમાંથી રુધિર સતત વહી નથી જતું, પણ અમુક સમય મર્યાદા પછી રુધિર ત્યાં અટકી જાય છે. તો રુધિરને એ વહી જતું અટકાવવા માટેની વાત કરીએ ને, રુધિરને એ વહી જતું અટકાવવા માટે જો કોઈ જરૂરી હોય ને તો એમાંનું એક પ્રોટીન છે ફાઇબ્રિનોજન. બીજું આવશે ગ્લોબ્યુલિન્સ. એ શરીરની અંદર પ્રાથમિક પ્રકારના પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલું છે. બીજા અર્થમાં વાત કરીએ આપણી ઇમ્યુનિટી, આપણી રોગ પ્રતિકારક શક્તિ, જેમની અંદર આવેલા એન્ટીબોડી,
તમે સાંભળ્યું હશે IgA, IgD, મતલબ કે ઇમ્યુનોગ્લોબ્યુલિન A, ઇમ્યુનોગ્લોબ્યુલિન G એ પ્રાથમિક પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલું હોય, આપણા શરીરને રોગો સામે રક્ષણ આપે છે અને આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર છે, એ આવશે ગ્લોબ્યુલિન્સ. અને ત્રીજી વાત કરીએ આલ્બ્યુમિન્સ, જે શરીરની અંદર આશ્રુતિ નિયમનના કાર્ય સાથે સંકળાયેલું છે. શરીરમાં આશ્રુતિ નિયમનની વાત કરીએ મતલબ કે શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવું, શરીરને ડિહાઇડ્રેશન ન થવા દેવું, શરીરની અંદર પાણીનું પ્રમાણ જાળવી રાખવું, જેમને ઓસ્મોરેગ્યુલેશન મતલબ કે બીજા અર્થમાં આપણે આશ્રુતિ નિયમન કહેતા હોઈએ, તો એમના માટે જવાબદાર છે આલ્બ્યુમિન્સ. તો આપણે મિત્રો 3 પ્રોટીન વિશે વાત કરી ગયા કે જે આપણને રુધિર રસના બંધારણમાં જોવા મળે છે. એમાંનો એક ફાઇબ્રિનોજન, એક ગ્લોબ્યુલિન્સ અને એક આલ્બ્યુમિન્સ, અને ત્રણેયના કાર્યો વિશે આપણે જુદી જુદી ચર્ચાઓ કરી ગયા. બીજી બાબત કે રુધિર ગંઠાઈ જવા સિવાયનું જે રુધિર રસ છે, રુધિર રસના બંધારણમાં રુધિર ગંઠાઈ જવા માટે જવાબદાર જે કારકો છે એ સિવાયના રુધિરને યાદ રાખજો બ્લડ સિરમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે દર્શાવીએ કે રુધિર ગંઠાઈ જવા માટે જરૂરી કારકો સિવાયના રુધિર રસને સિરમ તરીકે ઓળખવામાં આવે છે. એકદમ સરળ છે, મેક્સિમમ આપણે આમની અંદર યાદ રાખવાનું છે. તમે લોકો ભણી ગયા છો પણ એ થોડુંક ટૂંકમાં હતો, આપણે ડિટેલમાં ગયા છીએ. રુધિર રસ આછા પીળા રંગનું સ્નિગ્ધ પ્રવાહી, કુલ રુધિરના 55% જેટલો ભાગ રોકે છે. બંધારણમાં પાણી, ક્ષારો, પ્રોટીન, પોષક દ્રવ્યો, વાયુઓ, ઉત્સર્ગ દ્રવ્યો અને અંતઃસ્ત્રાવો, જે બધું જ એમની અંદર છે. પાણી તો છે જ, ક્ષારો વિશે વાત કરી ગયા, પ્રોટીન પણ આવેલા છે, પોષક દ્રવ્યો તમે પાચન તંત્રનો પાઠ ભણી ગયા. છેલ્લે તમામ પ્રકારના પાચિત દ્રવ્યો છે એ જ્યારે રસાંકુરો દ્વારા શોષાઈ જાય ત્યારે રુધિરમાં ભળે છે. કારણ હમણાં જ આપણે વાત કરી ગયા કે રુધિર એ એક પ્રકારની વહનનું કાર્ય કરતી પેશી છે, શરીરની અંદર પરિવહનનું કાર્ય કરતી પેશી છે. એટલે આપણા શરીરના દરેક કોષ સુધી પોષક દ્રવ્યો પહોંચાડવા માટે ઉપયોગી જો કોઈ હોય તો એ રુધિર છે એમની અંદર. એટલે પોષક દ્રવ્યનું પણ વહન કરે છે, શરીરની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહનનું પણ કાર્ય કરે, શરીરની અંદર રહેલા નકામા બિનજરૂરી હાનિકારક ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવા માટે પણ રુધિર રસમાંથી નિકાલ કરવામાં આવે છે. અને છેલ્લે વાત કરી ગયા આપણે અંતઃસ્ત્રાવો વિશે. રુધિર રસના બંધારણમાં 90-92% પ્રોટીન, 90-92% પાણી, 6-8% પ્રોટીન. પ્રોટીનની અંદર 3 ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુલિન્સ અને આલ્બ્યુમિન્સ અને એમના કાર્યો વિશેની આપણે ચર્ચા કરી ગયા. અને છેલ્લે રુધિર રસની અંદર રુધિર ગંઠાઈ જવા સિવાયના જે કારકો જવાબદાર હોય એમને સિરમ તરીકે ઓળખવામાં આવતો હોય છે. આ વાત કરી ગયા આપણે રુધિર રસ વિશે. હવે આપણે વાત કરીએ રુધિર કોષો. તો રુધિર કોષોની અંદર 2, એક રક્તકણો અને બીજા એવા આપણે એમની અંદર શ્વેતકણો. તો યાદ રાખજો જ્યારે આપણે શ્વેતકણો વિશે વાત કરીએ, પહેલાં આપણે રક્તકણો જોઈ લઈએ. રક્તકણો અથવા બીજા અર્થમાં એમને આપણે ઇરિથ્રોસાઇટ્સ તરીકે ઓળખીએ છીએ. રક્તકણો અથવા એમને આપણે ઇરિથ્રોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે. કેવા છે રુધિરની અંદર? તો યાદ રાખજો રુધિરમાં આવેલા લાલ રંગના રુધિરકણો કે જેમના કારણે આપણા રુધિરનો રંગ લાલ દેખાય છે, જેમના કારણે રુધિર લાલ રંગનું દેખાય છે, તો એ લાલ રંગના રુધિરકણો મતલબ કે એમને આપણે રક્તકણો તરીકે ઓળખીએ છીએ. પુખ્ત પુરુષની અંદર રક્તકણોની સંખ્યા 4.5 થી 5.5 મિલિયન પ્રતિ ઘનમીમી. પુખ્ત સ્ત્રીની અંદર 3.8 થી 4.8 મિલિયન પ્રતિ ઘનમીમી રક્તકણોની સંખ્યા જોવા મળે છે. માઇક્રોસ્કોપની અંદર જોતા રક્તકણોનો આકાર આપણને કેવો જોવા મળે? તો યાદ રાખજો રક્તકણો જે છે એ યાદ રાખજો દ્વિઅંતરગોળ તકતી આકારના રક્તકણો જે છે એ દ્વિઅંતરગોળ તકતી આકારના જોવા મળે છે. સાથે સાથે યાદ રાખજો ઇરિથ્રોસાઇટ્સ જે છે એ કેવા હોય છે? તો કે એને આપણે કોષ કેન્દ્ર વિહીન હોય છે. સ્વસ્થ વ્યક્તિની અંદર 100 મિલી રુધિરે 12 થી 16 ગ્રામ જેટલું હિમોગ્લોબિન આવેલું હોય છે. આપણને પ્રશ્ન થાય
કે સાહેબ હિમોગ્લોબિન શું છે? તો યાદ રાખજો, હિમોગ્લોબિન એ આપણા શરીરની અંદર આવેલું રેસ્પિરેટરી પિગમેન્ટ, મતલબ કે શ્વસન રંજક દ્રવ્ય છે. રુધિરની અંદર આવેલું રેસ્પિરેટરી પિગમેન્ટ મતલબ કે શ્વસન રંજક દ્રવ્ય કે જે શરીરની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાય અને શરીરની અંદર દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચાડવાનું અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી દૂર કરવાનું, એનું વહનનું કાર્ય, એને કેરી કરવાનું કાર્ય કરે છે, એ છે રેસ્પિરેટરી પિગમેન્ટ તરીકે આપણા શરીરની અંદર આવેલું હિમોગ્લોબિન. તો યાદ રાખજો, હિમોગ્લોબિનનું નોર્મલ પ્રમાણ વિશે વાત કરીએ તો 12 થી 16 ગ્રામ 100 મિલી રુધિરની અંદર તંદુરસ્ત વ્યક્તિની અંદર જોવા મળે છે. સ્પેસિફાઈ કરીએ કે એનું કાર્ય તો કે શ્વસન વાયુઓના વહનમાં મહત્વનો ભાગ ભજવે છે. પુખ્ત પુરુષની અંદર 13 થી 17 ગ્રામ પ્રતિ 100 મિલી હિમોગ્લોબિનની હાજરી જોવા મળે અને પુખ્ત સ્ત્રીઓની અંદર 12 થી 15 ગ્રામ પ્રતિ 100 મિલી હિમોગ્લોબિનની હાજરી આપણને જોવા મળે છે, અથવા આપણે કહી શકીએ કે હિમોગ્લોબિનની હાજરી આપણે એમની અંદર જોઈ શકીએ છીએ. ખાસ રક્તકણો છે એમને આપણે વાત કરી ગયા કે તે કોષ કેન્દ્ર વિહીન છે. હવે નોર્મલી યાદ રાખજો, તમે અગાઉના ધોરણોમાં ક્યાંક ભણી ગયા હશો કે જ્યારે એક કોષમાંથી બે કોષનું ડેવલપમેન્ટ થાય ને ત્યારે એક પ્રક્રિયામાંથી પસાર થાય જેમને કહેવામાં આવે છે કોષ વિભાજનની પ્રક્રિયા. તો કોષ વિભાજનની પ્રક્રિયામાં બે ઘટનાઓ બનતી હોય. કઈ કઈ? તો કે જ્યારે યાદ રાખજો, તમે એ ટોપિક વિશે વાત કરો, હું વચ્ચે એક બાબતની ચર્ચા કરું છું તમારા માટે અહીંયા, કે કોષ વિભાજન વિશે જ્યારે તમે વાત કરો ત્યારે એમની અંદર તમારે ધ્યાનમાં રાખવાનું છે કે કોષ વિભાજનની અંદર ખરેખર બે ઘટનાઓ બનતી હોય. હવે એ બે ઘટનાઓ કઈ કઈ હોય? તો કોષ વિભાજનની અંદર બે ઘટના હોય ને, એમાં એક આવશે એની અંદર કોષ કેન્દ્રનું વિભાજન અને એક આવશે એની અંદર કોષ રસનું વિભાજન. એકમાંથી બે કોષ બને ત્યારે આવી ઘટનાઓ બનતી હોય. કેરિયોકાઇનેસિસ, સાઇટોકાઇનેસિસ, કોષ કેન્દ્ર વિભાજન, કોષ રસ વિભાજન. એકમાંથી બે કોષ બને, બેમાંથી 4 બને, 4માંથી 8 બને. ઇન ડિટેલ આપણે 11મા ધોરણમાં છે જ. પણ આ રીતે નવા કોષોનું નિર્માણ થતું આપણે એની અંદર જોવા મળે છે. પણ શરીરના દરેક કોષ આ રીતે ડેવલપ થાય છે. પણ અહીંયા ધ્યાનમાં એ રાખવાનું છે કે રક્તકણો ઇરિથ્રોસાઇટ્સ જે છે એ ઇરિથ્રોસાઇટ્સ એ કોષ કેન્દ્ર વિહીન છે. તો આપણને પ્રશ્ન થાય કે એનું ડેવલપમેન્ટ કઈ રીતે થતું હશે, કે નવા નવા પ્રકારના રક્તકણો કઈ રીતે ડેવલપ થતા હશે, નવા નવા પ્રકારના રક્તકણો કઈ રીતે બનતા હશે. તો અહીંયા આપણે યાદ રાખવાનું છે કે રક્તકણો જે છે એ તેમના પુરોગામી કોષના કોષ વિભાજન દ્વારા નિર્માણ પામતા નથી. ફરી પાછું એક વખત કહી દઉં કે રક્તકણોનું નિર્માણ એ તેમના પુરોગામી કોષના કોષ વિભાજન દ્વારા થતું નથી. તો રક્તકણો કઈ જગ્યાએ ડેવલપ થાય છે? તો રક્તકણો એ આપણા શરીરની અંદર આવેલા રેડ બોન મેરો મતલબ કે લાલ અસ્થિ મજ્જાની અંદરથી ડેવલપ થાય છે. એમનું ઉત્પત્તિ સ્થાન વિશે વાત કરીએ તો એ હાડકાના મધ્ય ભાગની અંદર આવેલું પોલાણ કે જ્યાં મેદપૂર્ણ પેશી અને રુધિર કેશિકાઓ આવેલી હોય. બોન મેરોની વાત કરીએ, અસ્થિ મજ્જાની વાત કરીએ, ત્યાં યાદ રાખજો રક્તકણો ડેવલપ થાય છે. એ એમના અગાઉના કોષમાંથી, પુરોગામી કોષમાંથી કોષ વિભાજન દ્વારા ડેવલપ થતા નથી, જેની પણ આપણે અહીંયા નોંધ લેવાની છે. આ ટોપિક અહીંયા છે નહીં, પણ આપણે આની સાથે કનેક્ટેડ કરી અને માઇનોર આપણને એક માહિતી આપવા માટે આપણે એમની ચર્ચા કરેલી છે. સરેરાશ જીવનકાળ કે રક્તકણો સરેરાશ કેટલું જીવી શકે છે, એનો જીવનકાળ કેટલો છે, કેટલા સમય સુધી રક્તકણ જીવંત રહી શકે છે? તો યાદ રાખજો, રક્તકણોનો જીવનકાળ જે છે એ 120 દિવસનો છે. સરેરાશની વાત કરી છે કે સરેરાશ તેમનો જીવનકાળ 120 દિવસ જેટલો આપણને જોવા મળતો હોય છે. તો મિત્રો, આપણે રુધિર એક પ્રવાહી સંયોજક પેશી તરીકે રુધિરનું બંધારણ વિશેની વાત કરી ગયા. ત્યારબાદ રુધિરના બંધારણની ચર્ચા પૂરી કરી ગયા પછી આપણે વાત કરવાની થઈ એ આપણે સ્પેશિયલી એમની અંદર આવેલા રુધિર રસના બંધારણની વાત કરી ગયા કે રુધિર રસનું બંધારણ કેવું જોવા મળે છે, રુધિર રસના બંધારણની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, એમના વિશેની આપણે ચર્ચા કરી ગયા. ત્યારબાદ
રક્તકણો વિશેની આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ ઇરિથ્રોસાઇટ્સની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એમના વિશેની પણ આપણે ચર્ચાઓ એમની અંદર કરેલી છે, બરાબર. હવે આપણે રુધિર રસની વાત કરી ગયા, રુધિર કોષો તરીકે આપણે રક્તકણો વિશેની વાત કરી ગયા, અને હવે આપણે વાત કરવાની છે શ્વેતકણો વિશે. તો હવે આપણે જોઈએ શ્વેતકણો વિશેની વાતચીત. સૌથી પહેલી વસ્તુ શ્વેતકણો, જેમને આપણે લ્યુકોસાઇટ્સ કહીએ છીએ. શ્વેતકણો એ હિમોગ્લોબિનના અભાવે રંગવિહીન હોય છે. મતલબ કે યાદ રાખજો, જેમ આપણે આગળના હમણાં જ વાત કરી કે રક્તકણોનો લાલ રંગને આભારી છે હિમોગ્લોબિન. શ્વેતકણો પાસે હિમોગ્લોબિનના અભાવે તે રંગવિહીન જોવા મળે છે. સંખ્યા 6 થી 8,000 પ્રતિ ઘન મીમી. ખાસ કરી શ્વેતકણોની સંખ્યાનો આધાર કેના ઉપર રહેલો છે? તો કે શ્વેતકણોની સંખ્યાનો આધાર એ શરીરની સ્થિતિ પર રહેલો છે. મતલબ કે શરીર કઈ પરિસ્થિતિમાં છે એના ઉપરથી યાદ રાખજો, શ્વેતકણોની સંખ્યાનો આધાર આપણે નક્કી કરી શકીએ. એના ઉપર શ્વેતકણોની સંખ્યાનો આધાર રહેલો હોય છે. જ્યારે યાદ રાખજો શરીર કોઈ ચેપગ્રસ્ત પરિસ્થિતિમાં આવે છે, શરીરને કોઈ ઇન્ફેક્શન લાગે છે, ત્યારે યાદ રાખજો શ્વેતકણોની સંખ્યા વધે છે. ફરી પાછું યાદ કરાવી દઉં, શ્વેતકણોની સંખ્યાનો આધાર એ શરીરની સ્થિતિ પર રહેલો છે. જ્યારે જ્યારે શરીર ચેપગ્રસ્ત પરિસ્થિતિમાં આવે, માની લો કે શરીરને કોઈ ઇન્ફેક્શન લાગે, ત્યારે યાદ રાખજો શરીરની અંદર શ્વેતકણોની સંખ્યા વધતી હોય છે. કારણ તો કે તે એક ભક્ષક કોષો તરીકે વર્તી બેક્ટેરિયા કોષોના તૂટેલા ભાગો નગળી જાય છે અને શરીરને રક્ષણ પૂરું પાડે છે. મતલબ કે શરીરની અંદર રક્ષણ પૂરું પાડવા માટે પણ WBC જવાબદાર છે. શ્વેતકણોના પ્રકાર 2 છે, જેના વિશે હું તમને ખાલી માહિતી આપી દઉં, કારણ કે આપણે હમણાં ચાર્ટ દોરીને ભણી ગયા. કણિકામય અને કણિકાવિહીન, ન્યુટ્રોફિલ્સ, ઇયોસિનોફિલ્સ, બેઝોફિલ્સ, લિમ્ફોસાઇટ અને મોનોસાઇટ. આના વિશેની ચર્ચા આપણે થઈ ગઈ છે કે એના આધારે એને ઓળખી શકીએ. હવે આપણે વાત કરીએ રુધિરની કણિકાઓ, પ્લેટલેટ્સ. શરીરની અંદર રુધિરની કણિકાઓ જે છે એ 1,50,000 થી 3,50,000 પ્રતિ ઘન મીમી શરીરની અંદર ત્રાકકણોની સંખ્યા 1,50,000 થી 3,50,000 પ્રતિ ઘન મીમી જોવા મળે છે. રુધિર કણિકાઓ પ્રમાણમાં નાની, કોષ કેન્દ્રવિહીન, અંડાકાર તકતીઓ સ્વરૂપે હોય છે. તેઓ થ્રોમ્બોસાઇટ્સ તરીકે પણ ઓળખાય છે. મિત્રો યાદ રાખજો, રુધિર કણિકાઓ, જે દરેકે દરેક વસ્તુ આપણે યાદ રાખવાની છે. રક્તકણો બની ગયા ત્યારે પણ આપણે વાત કરી ઇરિથ્રોસાઇટ્સ, શ્વેતકણોની વાત કરી આપણે કીધું લ્યુકોસાઇટ્સ, અને હવે વાત કરીએ છીએ આપણે રુધિરની કણિકાઓની, ત્યારે યાદ રાખજો એમને આપણે થ્રોમ્બોસાઇટ્સ તરીકે ઓળખીએ છીએ. કારણ તો કે તેઓ થ્રોમ્બોપ્લાસ્ટિનનો સ્ત્રાવ કરે છે અને જે રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. જો બીજી વસ્તુ આવી, આની પહેલાં એક વસ્તુ આપણે ભણી ગયા ફાઇબ્રિનોજન, તે એની અંદર પણ આપણે ઉલ્લેખ આવ્યો હતો કે તે રુધિર ગંઠાવાની ક્રિયા સાથે જવાબદાર છે. બીજા અર્થમાં કહીએ તો રુધિર જામી જવાની પ્રક્રિયા માટે જવાબદાર છે. હવે આપણે વાત કરી ગયા રુધિર કણિકાઓ જે થ્રોમ્બોસાઇટ્સ તરીકે ઓળખાય છે, તો તેમાંથી થ્રોમ્બોપ્લાસ્ટિનનો સ્ત્રાવ થાય છે, જે પણ યાદ રાખજો રુધિર ગંઠાવાની પ્રક્રિયા સાથે, અથવા કહી શકાય કે રુધિરને જામી જવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા આપણને જોવા મળતા હોય છે. તેનું નિર્માણ હાડકાના અસ્થિ મજ્જામાં, મતલબ કે બોન મેરોમાં થતું આપણને જોવા મળે છે. અહીંયા મેં તમને એક રુધિરની આકૃતિ બતાવી છે. હા, બ્લડ ટિશ્યુ તરીકે એક પ્રવાહી સંયોજક પેશી તરીકે માઇક્રોસ્કોપની અંદર આપણે એમનું અવલોકન કરીએ તો એમાં કઈ કઈ વસ્તુ દેખાય, તો અહીંયા આપણે દર્શાવેલી છે કે જ્યારે આપણે માઇક્રોસ્કોપની અંદર રુધિર એ એક પ્રવાહી સંયોજક પેશી તરીકે જોઈએ, ત્યારે હમણાં વાત કરી ગયા એ પ્રમાણે રુધિર રસ, રુધિર કોષો અને રુધિરની કણિકાઓ આપણને જોવા મળશે. તો આ તમે જોઈ શકો કે આ અહીંયા વચ્ચે વચ્ચે દર્શાવેલો છે એ મેં કીધું છે રુધિર રસ છે. એથી આગળ વાત કરીએ તો રુધિર કોષો 2 પ્રકારના, લાલ અને શ્વેત. તો આ તમને રક્તકણોની જોવા મળે છે. શ્વેતકણો
તો શ્વેતકણોના પ્રકાર બે આપણે જોઈ શકીએ, કણિકામય, કણિકા વિહીન, જેમાં તમે ન્યુટ્રોફિલ્સ, ઇયોસિનોફિલ્સ, બેઝોફિલ્સ, ત્યાર પછી કણિકા વિહીનની અંદર તમે એમની અંદર મોનોસાઇટ્સ અને લિમ્ફોસાઇટ્સ પણ જોઈ શકો. આ ઉપરાંત એમની અંદર રુધિરની કણિકાઓ હાજર રહેલી જોઈ શકીએ. તો આ આપણે એક રેખાકૃતિ દ્વારા રુધિર એક પ્રવાહી સંયોજક પેશી તરીકે માઇક્રોસ્કોપની અંદર અવલોકન કરતાં આપણને કઈ રીતે જોવા મળે છે એનું રેખાંકન આપણે કરી શકીએ છીએ. તો જે ભણી ગયા એનું આ રેખાંકન સ્વરૂપ દર્શાવ્યું છે. હવે વાત એ આવશે કે રુધિરના મહત્વના કાર્ય શું છે શરીરમાં. રુધિર કયા કાર્ય સાથે સંકળાયેલું છે? તો સિમ્પલ, પહેલી વસ્તુ તો ઓક્સિજનનું વહન, કાર્બન ડાયોક્સાઇડનું વહન અને નિકાલ. રક્તકણોની અંદર આપણે જ્યારે હિમોગ્લોબિનની વાત કરી ગયા ત્યારે આપણે કહેતા કે રેસ્પિરેટરી પિગમેન્ટ તરીકે વર્તે છે, શ્વસન રંજક દ્રવ્ય. તો તે ઓક્સિજન સાથે પણ જોડાઈ શકે છે, કાર્બન ડાયોક્સાઇડ સાથે પણ જોડાઈ શકે છે. તો ઓક્સિજનનું વહન શરીરના દરેક કોષ સુધી કરે છે અને દરેક કોષમાંથી વધારાનો નકામો કાર્બન ડાયોક્સાઇડનો શરીરની બહાર નિકાલ કરે છે. શરીરના દરેક કોષ સુધી પાચિત ખોરાકના ઘટકોનું વહન કરે છે. શરીરની અંદર ઉત્પન્ન થયેલા નકામા હાનિકારક ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરી શરીરની બહાર તેનો નિકાલ કરે છે. રુધિરની જમાવટ સાથે પણ સંકળાયેલું છે. શરીરની અંદર આવેલા નિયામકી રસાયણો, જેમને આપણે અંતઃસ્ત્રાવો કહીએ છીએ. આપણા શરીરની અંદર તમે 10મા ધોરણની અંદર ટોપિક ભણતા નિયંત્રણ અને સહનિયમન, જેમની અંદર બે તમે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર વિશે વાત કરી ગયા હતા. ત્યારે આપણે એની અંદર કહેતા કે ભાઈ રાસાયણિક સહનિયમન માટે, રાસાયણિક સંકલન માટે શરીરની અંદર જો કોઈ જરૂરી હોય તો એ અંતઃસ્ત્રાવો છે. તો અંતઃસ્ત્રાવોનું પણ વહન કરતા જોવા મળે છે. કારણ તો કે અંતઃસ્ત્રાવો શરીરના એક ભાગમાં ઉત્પન્ન થાય અને બીજા ભાગમાં પોતાની નિયામકીય અસર વર્તાવતા હોય છે. તો વિચાર કરો, શરીરના એક ભાગમાં ઉત્પન્ન થાય, બીજા ભાગમાં પોતાની નિયામકીય અસર વર્તાવે છે, તો એના વહનના માધ્યમ તરીકે રુધિર આવેલું હોય છે. શરીરનું બોડી ટેમ્પરેચર, તાપમાનનું સંતુલન કરે છે અને શરીરની અંદર ઉત્પન્ન થયેલા નકામા મૃત કોષોને દૂર કરવાનું પણ કાર્ય કરે છે. તો આજે આપણે રુધિર એક પ્રવાહી સંયોજક પેશી તરીકે ખૂબ ડિટેલથી આપણે જોઈ. ખૂબ તમને મજા આવી હશે, કારણ કે 10મા ધોરણની અંદર એમાંથી થોડોક ટોપિક આપેલો છે જેને થોડુંક વિસ્તારથી જોયું. હજી આપણે ધોરણ 11ની અંદર વધારે ડિટેલથી જવાનો પ્રયત્ન કરશું. આવા જ નવા ટોપિક સાથે, નવા કન્સેપ્ટ સાથે, 10મા ધોરણ કરતાં તદ્દન કંઈક જુદી બાબતો સાથે ફરી પાછા આવતા લેક્ચરમાં મળશું. થેન્ક યુ.